Hello from I Am Bodhgaya. I am Sujit and I am going to be exploring various cultures and businesses by speaking to people in the native language. Let's go. કેમ છો પટેલ ભાઈ? બસ એકદમ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સો ગુજરાતી માટે ધંધો શું? ધંધો હા. કહેવાય ને કે ગાંધીજીનો દેશ અને વેપારીઓનો વેશ. એટલે ધંધો નસે નસમાં, ખાવાના પીવાના જમવામાં બધામાં ધંધો જ આવે. સવારે ઉઠીએ ત્યારે ધંધો, સૂઈએ ત્યારે ધંધો, કેટલા પૈસા આયા કેટલા પૈસા ગયા, ઉઠ બેસીને બધું ખાલી ધંધાનામાં જ વાત ચાલે. નાના છોકરાથી માંડીને ઘરડો હોય બધા ધંધાની જ વાત કરતા હોય. ધંધો ગુજરાતીઓ માટે એ જ ફક્ત અને માત્ર ઓપ્શન એ જ હોય છે. એટલે તમે જ્યાં પણ જાઓ ગુજરાતમાં બસ તમને એક જ વસ્તુ પૂછવામાં આવે, ધંધો શું કરો? બાકી તો તમે નોકરી જ કરો એમ જ કહેવાય. ગુજરાતી જમવાનો માટે શું કહેશો? જમવાનું ગુજરાતી એટલે એક જ વસ્તુ, ખાવાનું પીવાનું અને મજાની લાઈફ. હા. સવારે ઉઠીએ ત્યારે બ્રેકફાસ્ટ નહીં હોય, નાસ્તો હોય જેમાં ચા, ભાખરી, રોટલી, પછી તમે ચવાણું લઈ લો, બધું જાત જાતનું જ હોય. ગુજરાતીઓનો એક ટાઈમનો નાસ્તો એટલે બીજા લોકોનું જમવાનું થઈ જાય. તમે જલેબી ફાફડા લો, ઊંધિયું લો, ખાખરા લો, પછી ખમણ લો, ઢોકળા લો, ખાંડવી લો, હાંડવો લો, તમે ઘૂઘરા લો, તમે કંઈ પણ લો, ગુજરાતીઓની બધી જ ડિશિસ એકદમ જ ફેમસ હોય છે અને બધા ખાવા માટે ઉતાવળા હોય છે. કોઈને પણ પૂછો ગુજરાતી એટલે ખાખરા ને થેપલા સાથે ફરતો માણસ. ક્યાં પણ જો ગુજરાતીની ઓળખ એક જ, થેપલા લઈને બધાને આપશે. ધેટ ઇઝ ધી ગુજરાતી.